ભાઈ છે, ભાવનાભાઈ છે કે આપણને બધાને અહીંયા ભેગા કર્યા છે અને ખાસ કરીને યંગ જનરેશન જે અહીંયા જોવા છે કે તમને અહીંયા ભેગા કર્યા, તમને અહીંયા લાવ્યા. બાકી એન્ટરપ્રિન્યોરને પોતાની જવાબદારી છે કે એને જોવું પડશે કે આઈહોપ ક્યાં છે, મેન્ટર્સ ક્યાં છે, ઇન્ક્યુબેટર્સ ક્યાં છે, એક્સિલરેટર્સ ક્યાં છે, એનો પ્રોજેક્ટનું વેલિડેશન એને જાતે કરાવવું પડશે. એની ટેકનોલોજી, એની ટીમ ક્યાંથી શોધવી એ પોતાના પર આધાર રાખે છે. આઈહોપ એનું એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. એટલે જ કહું છું કે 25 વર્ષ પહેલા આવું ક્યાંય નહોતું, એટલા માટે હું ફેલ થયો. જનરલી બિઝનેસમાં એવું હોય કે તમારી પાસે આઈડિયા સમયથી પહેલા આવી જાય તો તમને એટલો વધારે સમય મળે સફળ થવા માટે. પણ છતાંય જો ફેલ થાવ તો કારણ એટલું જ કે તમે બધા રિસોર્સિસ છે અવેલેબલ નથી, તમે એને મેનેજ નથી કરી શકતા. તો તમે મેનેજ નથી કરી શક્યા એટલા માટે તમે એને એક સ્કેલ પર લઈ શકીએ. તો આઈ હોપ આવી સંસ્થા ગુજરાતમાં છે. મોટાભાગના લોકોને ખબર નથી હોતી, યુવાનો બધો ખાસ કદાચ કોલેજમાં જે યુવાનો છે એને ખબર છે, મોટી મોટી યુનિવર્સિટીમાં. અને હવે દરેક યુનિવર્સિટીમાં ઇન્ક્યુબેટર છે, એક્સેલરેટર છે. તો આપણો પ્રયત્ન હોવો જોઈએ કે દરેક આપણા સમાજમાં દરેક જે બી યુવાનો છે નાનો મોટો ધંધો કરી રહ્યા છે એ લોકો ઇનોવેશનમાં આવે. ઇનોવેશનમાં આવશો તો એમનું સક્સેસ જે જર્ની છે બહુ એક સ્ટીપ થઈ શકે, એક્સપોનેન્શિયલ થઈ શકશે અને ઝડપથી થઈ શકશે. બીજી એક બે વાત હતી તો ઝેરાસિંહ જાડેજાનો જે પ્રોજેક્ટ છે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. હું હાઇડ્રોજનમાં છું એટલે એક સવાલ તમને પૂછું કે તમે અત્યારે કદાચ તમારો ફ્લાઇટ ટાઈમ હશે 2 કલાક કે 4 કલાકનો હશે અને તમારે 4 દિવસનો કરવો તો શું કરશો? તમારો ડ્રોનનો ફ્લાઇટ ટાઈમ જ્યારે તમે ડ્રોન ઉડાડો છો તો 2 કલાક કે 4 કલાક બેટરીનો જે તમારું કેપેસિટી હશે એ કેટલી કેપેસિટી હોય? 2 કલાક, 4 કલાક? એમાં એવું હોય 3 પ્રકારનું થાય કે બેટરી ઉપર, ટેથરિંગ અને એન્જિન ઉપર. હવે મોસ્ટ ઓફ વધારે પાવર જ્યારે વધારે લોડ કેરી કરવું હોય ને તો બેટરી ઉપર કરવું પડે. જેમ કે 200 kgનો લોડ હોય ને તો બેટરી અને ટેથરિંગ બે સિસ્ટમમાં ચાલે. અને નાનો લોડ લ્યો કે માને 50 kg સુધી છે કે માનો કોઈ ગન છે કે એની એક જગ્યાએ બીજી જગ્યાએ તમારે એની જે એમઓ પહોંચાડવી હોય તો એના માટે તમે બેટરી કરી શકો. અને એન્જિનની કેપેસિટીનું કામ કેવું કે જે બેટરી લગાવી એને ચાર્જ કરવાનું, એન્જિન પાવર નો આપી શકે. અને એની જે મોટર છે એનો થ્રસ્ટ આપવાનો પાવર 72 વોલ્ટ સુધીનો હોય, જે આપણા ઘરનું કનેક્શન 12 વોલ્ટ હોય એનાથી એનર્જી સ્ટોરેજ તમારું બેટરી છે. હા, બેટરી બરાબર છે. બેટરીની લિમિટેશન છે. બેટરી જેટલી કેપેસિટી વધારશે એમ પ્રમાણે એનું વેટ વધશે, એટલે એ પ્રમાણે તમારી ડ્રોનની કેપેસિટી વધારવી પડશે. બેટરી ઉપર 45 મિનિટ અને એન્જિન લગાવી તમે ચાર્જ કરો તો 2 કલાક નોન સ્ટોપ. જી. હવે તમારે એને 4 દિવસ કરવો હોય તો શું કરશો? એકથી વધારે ડ્રોન શક્ય નથી. એ શક્ય છે ફક્ત હાઇડ્રોજનથી. શક્ય છે પણ વિટોલ ઉપર જવું પડે. અને હાઇડ્રોજનમાં શું તકલીફ છે કે હાઇડ્રોજનનું જે રાખવાનું હોય ટેન્ક રહ્યું, ટેન્કનો લોડ વધી જાય. પ્લસ હાઇડ્રોજનની બીજી એક છે કે હાઇડ્રોજન ગેસિયસ ફોર્મમાં છે, એને લિક્વિડ ફોર્મમાં કન્વર્ટ કરવું પડે પછી ફ્યુલમાં ઉપયોગ કરવો. એટલે લિક્વિડ ફોર્મમાં કન્વર્ટ હાઈ પ્રેશરમાં એને આપણે પ્રેશરાઇઝ કરીને ગેસિયસ ફોર્મમાં 700 bars ઇઝ સ્ટાન્ડર્ડ નાઉ. એટલે એમાં તમે 3 દિવસ 4 દિવસ સુધી જનરલી સર્વેલન્સ, ડિફેન્સ સર્વેલન્સમાં આ ટેકનોલોજી યુઝ થાય છે. એમાં કંઈક કામ કરવું તો આપણે વાત કરીશું. અને ખૂબ જ સરસ એમાં ઘણા પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે. ડિફેન્સમાં ઘણી બધી રિક્વાયરમેન્ટ છે. તમે આ લાઈન પર વિચારો. સર આપણે હાઇડ્રોજનમાં ગ્રીન હાઇડ્રોજન કરવું હોય તો કઈ રીતે થઈ શકે? ગ્રીન હાઇડ્રોજન એટલે ફક્ત તમારે સોલર પેનલ હોવું જોઈએ. તમારો સોર્સ ઓફ ઇલેક્ટ્રિસિટી શુડ બી ગ્રીન. તો એમાં સોલર હોય છે કે વિન્ડ હોય છે કે? મારી પાસે વીઘાની જમીન છે તો મારે એમાં હાઇડ્રોજનનો પ્રોજેક્ટ કરવો તો કેટલો ખર્ચ આવે? કેટલી સાઈઝનો કરવો છે? 1 વીઘામાં કેટલો થઈ શકે? અને એને કોસ્ટિંગ કેટલું? વોલ્યુમ પર હશે પણ સર, વોલ્યુમ પર હશે ને. પર કેજી માનો 10 kg નો પ્લાન્ટ હોય તો કેટલો ખર્ચ આવે અને શું શું વસ્તુ છે? અને એ આપણે વાત કરીએ. હા, એ વાત કરીએ. મેગાવેટ સ્કેલ પર જવું પડે. એનું યુઝ છે પછી તમારે એનું કોમર્શિયલ વાયબિલિટી બી જોવી પડશે. તમે ક્યાં યુઝ કરશો એને એ પછી આપણે અલગથી એક અલગ વિષય છે, એના માટે ડિટેલમાં વાત કરીએ. બીજું બેનભાઈ અનુભવ જી, એમનો પણ પ્રોજેક્ટ ખૂબ સરસ છે. મારી દીકરી નેચરોપેથી કરેલું છે અને અત્યારે કેનેડામાં છે. ઇન્ડિયાથી નેચરોપેથી કરી ત્યાં જઈને મેન્ટલ હેલ્થ કર્યું અને ત્યાં અમે જોઈએ છે, હું પણ ગયા વર્ષે જઈને આવ્યો
કે ત્યાં મેન્ટલ હેલ્થના બહુ જ ઇસ્યુઝ છે, ખાવા પીવાના જે પ્રોબ્લેમ છે, કારણ કે એ લોકોને આપણે જેવું ખાતા નથી. એ લોકો મેક્સિમમ એ લોકો બેકરી પ્રોડક્ટ્સ ખાતા હોય છે, એટલે એના કારણે જે હેલ્થ ઇસ્યુઝ થતા હોય છે. એમાં આ બેનની જે પ્રોડક્ટ્સ છે ત્યાં એક્સપોર્ટ થાય તો ખૂબ જ મોટું માર્કેટ, નોર્થ અમેરિકન માર્કેટ ખૂબ જ મોટું છે. तो आपने अपन एक्सप्लोर करવું જોઈએ, आपको करना चाहिए. तो अगर कुछ हेल्प चाहिए, मैंने मेरे डिटेल में दोनों को बोला है, तो उन्हें दोनों, मेरी 2 बेटी है, वह दोनों वहाँ पर हैं. आपने ग्रेजुएशन कर लिया है, स्टडीज खत्म हो गई है, अभी आपको अपना एक स्टार्टअप करना है. आप जॉब करो साल 2 साल 3 साल के लिए ठीक है, लेकिन अपना स्टार्टअप करो अपने फील्ड में. आपने दोनों, एक IT में है, एक हेल्थ केयर में है. तो अगर कुछ हेल्प चाहिए आपको तो मुझे बताना, हम उसी के लिए सोच रहे हैं. तो थैंक यू वेरी मच. आई हैव एंड भावनाबा, पर्टिकुलरली विरल सिंह, आपने सबको यहाँ पर इकट्ठा किया. थैंक्स अ लॉट.